टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। खास रजूआत में आपનું સ્વાગત। અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે। સુરત, તાપી, વલસાડ, ડાંગ, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। આગાહીને પગલે સીએમએ જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવાની સૂચના આપી છે। 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા મુખ્યપ્રધાનનું સૂચન। તકેદારી સાથેના સલામતીના પગલાં લેવા મુખ્યપ્રધાને દિશા નિર્દેશ આપ્યા છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમમાં તમામ તકેદારી રાખવા માટે સૂચન આપી દેવામાં આવ્યા છે। મારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, આગામી કેટલાક દિવસ ગુજરાત માટે હવામાનને લઈને ભારે છે, ત્યારે સીએમ દ્વારા શું નિર્દેશ આપવામાં આવ્યા છે? જી હિના, હવામાન દ્વારા જે યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સર્જાયું છે તેના કારણે ગુજરાતમાં સુરત, વાપી, વલસાડ, ડાંગ, નવસારી એટલે કે જે કહી શકાય દક્ષિણ ગુજરાતનો કેટલાક વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે। તેની સાથે અમરેલી અને ભાવનગરના જિલ્લાઓમાં પણ પવન ફૂંકાવાની સંભાવનાઓ છે। ત્યારે મુખ્યપ્રધાન દ્વારા આ આગાહીને ધ્યાનમાં લઈને જેટલા પણ જિલ્લાના વહીવટી તંત્રો છે, વહીવટી તંત્રને સજાગ કરવાનું કયું એલર્ટ રહેવાનું કીધું છે। 24/7 જે કંટ્રોલ રૂમ છે તેને તાત્કાલિક ધોરણે કાર્યરત રાખવાની જે સૂચના છે તે આપવામાં આવી છે। તકેદારીના ભાગરૂપે જે પણ પ્રકારના જે કહી શકાય સલામતીના પગલાઓ લેવાના છે તેની માટે દિશા નિર્દેશ છે તે પણ આપ્યો છે। તેની સાથે જ ગાંધીનગર ખાતે એસસીઓસીમાં પણ જે કંટ્રોલ રૂમ છે તેને પણ 24/7 કાર્યરત રહેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। બિલકુલ આભાર કિંજલ। 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા માટેની સૂચના અપાઈ છે। તકેદારી સાથેના સલામતીના પગલાં લેવા મુખ્યપ્રધાને દિશા નિર્દેશ આપ્યા છે।